જેતપર આંદોલનને આજે 14મો દિવસ છે। 14 દિવસથી અમરનાથ ઉપવાસ ઉપર 9થી વધુ ખેડૂતો બેઠા છે। ત્યારે આજે 14મા દિવસે પણ અમરનાથ ઉપવાસ પહેલા દિવસની જેમ જ પૂર જોશમાં પૂરી તાકાતથી ચાલુ છે। 14 દિવસની અંદર ઘણા બધા પ્રકારના નવતર પ્રયોગો થયા, ઘણા બધા વિવિધ કાર્યક્રમો થકી સરકાર અને વીજ કંપનીઓને જગાડવા માટેના પ્રયત્નો થયા, પરંતુ આજે પણ પ્રશ્ન એ છે કે ખેડૂતના ખેતરની અંદર જે વીજ પોલ નખાવવાના છે તેનો યોગ્ય વળતર નથી મળી રહ્યું, પૂછ્યા વગર ખેડૂતના ખેતરમાં ઘૂસી જાય છે। ત્યારે આ બાબતે આજે ગાંધીનગરમાં કેબિનેટની મિટિંગ હતી। કેબિનેટ મિટિંગની અંદર જે સરકારના મુખ્યમંત્રી છે, સરકારના મંત્રીઓ છે, તેમને ચર્ચા વિચારણા ખેડૂતના ખેતરમાં આવતા વીજ પોલ બાબતે કરી છે, પરંતુ એ બાબતે હજી કોઈ સ્પષ્ટીકરણ નથી થયું। ત્યારે આપણી સાથે અત્યારે આ આંદોલનકારી આ ખેડૂત જેતપર ગામના જે છે નિલેશભાઈ, એ આપણી સાથે જોડાયા છે। નિલેશભાઈ, તમારું સ્વાગત છે। આજે 14 દિવસથી આજે કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી અને હજી સરકાર મિટિંગો ચાલી રહી છે, તો શું કહેશો? યોગેશભાઈ, તમે સાંભળ્યું હશે, રામાયણની અંદર જે યુદ્ધ ચાલ્યું હતું અને લાસ્ટ જ્યારે છેલ્લી રાત હતી ત્યારે રાવણ સાથે જે રાતે ઊંઘી નહોતો શક્યો, એવી અત્યારે પોઝિશન ગાંધીનગરની છે કે યહી રાત અંતિમ, યહી રાત ભારી। આ જે પરિણામ આવશે એ હવે સરકારને જોવાનું રહ્યું, અને હવે જો કાંઈ પણ લોલીપોપ અમને અહીંયા સુધી પહોંચાડ્યો તો એ સરકારને ભારે પડશે અને પાર્ટ 3 અતિ આક્રમક થશે અને એની જવાબદાર સરકાર રહેશે। હવે આ ખેડૂતો આટલા દિવસ 14 દિવસથી આ અન્ન વગરના બેઠા છે, હજી એને નોંધ નથી લીધી, તો હવે મહાભારત કરવા પણ તમે તૈયાર રહેજો। ગાંધીગીરી અત્યારે ચાલુ છે 14 દિવસથી। 14 દિવસમાં કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી, તો હવે તમે ભગતસિંહ વાળી કરો, સરદાર પટેલ વાળી કરો, કયા પ્રકારનું આંદોલન હશે અને એનાથી ઉકેલ આવશે? મહાભારતની અંદર કૃષ્ણ ભગવાને કીધું હતું, છેલ્લા સ્ટેજ સુધી સમજાવવાના પ્રયત્ન કર્યા હતા, પણ દુર્યોધને એવું કીધું હતું કે એક ખીલીના અણી જેટલી જમીન નહીં આપું, ત્યારે મહાભારત થયું હતું। એટલે સરકારને હું એ જ કહેવા માગું છું કે આ મહાભારત બીજી વાર આ જેતપરની ધરતી ઉપરથી ચાલુ ન થાય, એ ધ્યાન આપે અને લોલીપોપ ન મોકલે। જો લોલીપોપ આવશે તો પાર્ટ 3 ચાલુ થશે જ, અને એની જવાબદાર સરકાર જ રહેશે। મિટિંગ માટે બોલાવવામાં આવ્યા હતા, પત્ર કર્યા, વ્યવહાર કર્યા, કલેક્ટર આવ્યા, SDM આવ્યા, DYSP આવ્યા, પણ એ આખી ઘટનાને અત્યાર સુધી કઈ રીતે તમે જોવો? ખેડૂત ગાંધી ચિંધ્યા માર્ગે જ અત્યાર સુધી ચાલ્યો છે। અત્યાર સુધી જે આપણે આવેદનો આપવાના હતા, કલેક્ટરશ્રીને આવેદન આપ્યા છે, સરકારશ્રીને જે આપણી માંગ હતી એ આપણે માંગ પહોંચાડી છે કે અમારી આ 5 માંગ છે, એ 5 માંગનો જો અમને યોગ્ય જવાબ નહીં મળે તો પછી અમે હવે ખેડૂતો આ 14 દિવસ થઈ ગયા છે, હવે અમારે પાર્ટ 3 ચાલુ કરવાના બધા મૂળમાં જ છે। તો સરકારને આ વાત હવે ગળે ઉતરવી જોઈએ કે અત્યાર સુધી 14 દિવસથી આ પાર્ટ 1, 2 ચાલ્યું અને એ ક્યાંક ને ક્યાંક ગાંધી ચિંધ્યા માર્ગે ચાલ્યું, પરંતુ હવે જે મહાભારતની અંદર જમીન માટે મહાભારતમાં જે રીતે યુદ્ધ થયા એ પ્રકારનું ખેડૂતોને હવે ખેડૂત મટી અને ફરી એક વખત આંદોલનકારી બની અને ખેડૂત પોતાની દીકરાઓ માટે જમીન બચાવવા માટે જે અત્યારે સંઘર્ષ કરી રહ્યો છે, એ હવે સંઘર્ષ ઘર્ષણમાં પરિવર્તિત ન થાય એવી આશા સાથે મોરબી સહયોગ ન્યૂઝ, મોરબી।